નમસ્તે. આજે હું બનાવું છું વાલર પાપડીનું ટિફિનમાં લઈ જવાય એવું શાક કોરું. તો એના માટે મેં 500 ગ્રામ વાલર સાફ કરી અને ધોઈને નિતારવા માટે મૂકી દીધી છે. બીજી બાજુ કઢાઈમાં જોઈતા પ્રમાણમાં તેલ એડ કરી લીધું છે. હવે તેલ થોડું ગરમ થાય એટલે એમાં અજમાનો વઘાર કરવાનો છે. તો મેં અજમો એડ કરી દીધો છે, કેમ કે વાલરમાં હંમેશા અજમાનો વઘાર હોય છે. થોડી હિંગ, થોડી હળદર અને વાલર પાપડી પણ એડ કરી લીધી છે. હવે વાલર પાપડીને વઘાર સાથે સરસ મિક્સ કરી લેવાની છે. અને આ બહુ સરસ કોરું શાક બને છે કે જે આપણે રોટલા સાથે, રોટલી સાથે, ખીચડી સાથે પણ ખાઈ શકીએ અને દાળ ભાતમાં નાખીને પણ સરસ ખાઈ શકીએ. તો આ ગુજરાતી વાલરનું શાક બનાવું છું. એમાં જોઈતા પ્રમાણમાં મીઠું એડ કરી લીધું છે અને ઢાંકી દીધું છે. અને 5 મિનિટ પછી ફરીથી હું આ હલાવી લઉં છું. તો ચેક કરી લેવાનું છે કે વાલર પાપડી ચડી ગઈ છે કે કચાશ છે. તો આ રીતે દાણાને આપણે દબાઈ અને ચેક કરી લેવાનું છે. હજી થોડું કડક લાગી રહ્યું છે, તો એકદમ પોચું થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. અને પાણીની જરૂર પડે તો તમે ગરમ પાણી કરી અને થોડું પાણી એડ કરી શકો છો, પણ મેં પાણી નથી એડ કર્યું. હું કોરું જ તેલમાં બનાવું છું. તો તેલમાં સરસ એવું ચડી જશે. તો ફરીથી 5 મિનિટ પછી ચેક કરી લેવાનું છે. હવે દેખાવ પરથી જ લાગી રહ્યું છે કે સરસ ચડી ગયું છે. અને આમાં તેલનું પ્રમાણ થોડું વધારે એડ કરેલું છે, કેમ કે એકલા તેલમાં જ ચડાવવાનું છે. તો સરસ વાલરના દાણા ચડી ગયા છે. હવે 1 ચમચી છીણેલું આદું, 1 ચમચી જેટલા લીલા મરચાં કટિંગ કરેલા અને 1 ટામેટું એડ કર્યું છે. હવે આ બધા મસાલાને પણ આપણે ચડવા દેવાના છે શાકમાં મિક્સ કરીને સરસ. આ ખૂબ જ ટેસ્ટી શાક બનતું હોય છે અને અત્યારે શિયાળા સ્પેશિયલ સબ્જી કહેવામાં આવે છે. આમ તો 12 મહિના મળતી હોય છે, પણ સિઝન અત્યારે છે. તો હવે એડ કરી દીધું છે ધાણા જીરું પાવડર, મરચું પાવડર, ગરમ મસાલો અને 2 ચમચી ગોળ, કેમ કે ગુજરાતી શાકમાં ગળ પણ હોય છે. તો આ મસાલો કરીને પણ આપણે 3-4 મિનિટ ફરીથી થવા દેવાનું છે કે બધા મસાલા સરસ રીતે સેટ થઈ જાય. તો હવે સરસ મસાલા સાથે ચડી, આ દેખો ગોળ નાખ્યો તો ગોળનું રસો થોડો દેખાઈ રહ્યો છે. હવે ધાણા એડ કરી દીધા છે. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી ગુજરાતી વાલરનું શાક, જે આપણે ટિફિનમાં પણ આપી શકીએ અને આપણે ઘરમાં પણ ખાઈ શકીએ. તો ખૂબ જ ટેસ્ટી કોરું શાક બની અને તૈયાર છે.
મિત્રો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.